સદગુરુ દેવ કી જય। શૂન્ય શિખરગઢ પર જઈ જોયું કૌતુક એક। શૂન્ય શિખરગઢ પર જઈ જોયું કૌતુક એક। સદગુરુ કહે એક હંસને અગ્નિ સ્નાનની ટેક। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। શૂન્ય શિખર ગઢ સરોવર ભર્યા અમૂલખ મોતી થાય। શૂન્ય શિખર ગઢ સરોવર ભર્યા અમૂલખ મોતી થાય। હંસા હોય તે જટ ચરી જાવે બગલા બગાસા ખાય। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। નરદમનુરના મેહુલા વરસે મર જીવા નરના। નરદમનુરના મેહુલા વરસે મર જીવા નરના। પહાડ ઉપર તો પાણી ચડિયા ઢેપા નવ ભીંજાય। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। એક અચંબો એવો જોયો બકરે માર્યો વાઘ। એક અચંબો એવો જોયો બકરે માર્યો વાઘ। તે તરીએ ત્રણ બાજને માર્યા દેડકે ગળ્યો નાગ। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। મોગી બાઈ તો મહિયર ચાલ્ય માર્ગ મૂક્યો શીર। મોગી બાઈ તો મહિયર ચાલ્ય માર્ગ મૂક્યો શીર। સદગુરુ શરણે સદગુરુ બોલ્યા સમજે સોઈ નર પીર। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા તમરા। સદગુરુ દેવ કી જય। બાપજીએ અહીંયા જે વાત કરી છે શૂન્ય શિખરગઢ અને અગ્નિ સ્નાનની જે વાત કરી છે એ બહુ ઉપરની વાત છે। હંસ જે કહ્યું છે હંસ એટલે સંતોને કહ્યું છે। સંતને હંસ નામ આપ્યું છે। અને અગ્નિ સ્નાનની જે વાત કરી છે એ બહુ ઉપરની છે કે મુક્તિનો માર્ગ છે। અગ્નિ સ્નાન એટલે ઉપરની વાત છે કે જે છેલ્લી મુક્તિનો માર્ગ છે। જરા જીવ જોને દિલડામય શિખર પર બેઠા આતમરાય એટલે આપણું જે શિરનો જે ભાગ છે માથાનો જે ભાગ છે તે આત્માનું સ્થાન છે। એટલે જીવને કહે છે કે જરા જીવ જોને દિલડામય જીવને કહે છે કે આત્માનું સ્થાન ઉપર છે
અને જીવ ક્યાં છે? જીવ નીચે છે. એટલે તું જો, તું જીવને કહે છે કે તું જો અને આત્મા ઉપર છે એમ તું જો, અંતર મનની અંદર જાખ તો તને દેખાશે કે આત્મા ઉપર છે, એમ બાપજી કહે છે. શૂન્ય શિખરગઢ સરોવર ભર્યા અમૂલક મોતી થાય. શૂન્ય શિખરગઢ એટલે સરોવર ભર્યા એટલે કે ભક્તિરૂપી સરોવર ભર્યા, બોધરૂપી બોધરૂપી સરોવર જ્યારે બોધ થાય છે. બોધ એટલે એક બોધત્વ, કોઈ બી વસ્તુનો બોધ એટલે કોઈ બી વસ્તુનું જ્ઞાન થાય એને બોધ થયું કહેવાય. આત્મજ્ઞાન થાય તો આત્મબોધ થયું કહેવાય. એવી રીતે સરોવર ભર્યા, બોધરૂપી સરોવર ભર્યા અમૂલક મોતી થાય. અમૂલક મોતી થાય એટલે મુક્તિ, મોતી એટલે મુક્તિ થાય. હંસા હોય તે જટ ચરી જાવે, બગલા બગાસા ખાય. કે જે સંતો હોય એમને આ પ્રાપ્ત થતું હોય છે, બાકી જે દંભી હોય છે, જે પાખંડી હોય છે, એમને આ બધું વસ્તુથી બહુ દૂર હોય છે. આ બધી વસ્તુ પ્રાપ્ત ના કરી શકે એ લોકો. નરદમ નૂરના મેહુલા વર્ષે મરજી વાનર નાય. મેહુલા જ્ઞાનરૂપી, સુબોધરૂપી જે મેહુલો વર્ષે મન જીતનારા નાય. એટલે પહાડ ઉપર તો પાણી ચડ્યા ઢેપા નવ ભીંજાય. પહાડ ઉપર પાણી ચડવા એટલે જ્ઞાન, પુણ્યનો પહાડ, કે જેના અંદર પુણ્યથી જે પુણ્ય કર્મો જેના અંદર અતિ ઉત્પન્ન થઈ ગયા છે, પુણ્ય કર્મો કરતો કરતો કોટી કોટી જન્મથી આવ્યો હોય, એના અંદર હૃદયના અંદર દયા હોય, કરુણા હોય, પ્રેમ હોય, શ્રદ્ધા હોય, ભક્તિ હોય, એવા લોકોના જે હૃદય છે ને એના ઉપર આ જ્ઞાન ચડે છે. એ ઉપર પાણી ચડી જાય છે. ઢેપા નવ ભીંજાય. ઢેપા એટલે જે અજ્ઞાની લોકોને કહ્યા છે કે પાપરૂપી, જે પાપથી ભરેલા છે, જેના હૃદય બહુ કઠણ છે, કઠોર હૃદયના જે હોય છે, પાપી લોકો જે હોય છે, એમને ઢેપાનું નામ આપ્યું છે કે ઢેપા નવ ભીંજાય. એમને ગમે તેટલું આપણે જ્ઞાન આપીશું, એમના હૃદયનું કોઈ ભીંજાય, એમના હૃદયમાં બિલકુલ પાણી અડશે બી નહીં, કે કોઈ ઉતરશે જ નહીં, એમના હૃદયની અંદર જ્ઞાન ઉતરશે જ નહીં દિલની અંદર. એક અચંબો એવો જોયો બકરે માર્યો વાઘ. એટલે કે જ્યારે અજ્ઞાનતા હોય છે આપણા અંદર, જીવ જ્યારે ઊંઘેલી અવસ્થામાં હોય છે ત્યારે અહંકાર ઉપર ચડેલો હોય છે, પણ જ્યારે જીવ ઉપર ઉઠે છે, ચેતના આપણી ઉપર ઉઠે છે, ત્યારે જ્ઞાન દશા ઉત્પન્ન થાય છે. ત્યારે જ્ઞાન દશામાં બકરોરૂપી જે જીવ કહ્યો છે એને અહંકાર રૂપી વાઘને મારી નાખ્યો. ખ્યાલ આવ્યો? એટલે બકરો એટલે જીવ અને વાઘ એટલે અહંકાર. જ્યારે અહંકાર હશે તો જ અજ્ઞાન હશે, અને જ્યારે જ્ઞાન થઈ જાય છે તો અહંકાર રહેતો નથી. એટલે જ બકરારૂપી જીવને વાઘરૂપી અહંકારને મારી નાખ્યો. તેતરીએ 3 બાજને માર્યા, ડેડકે ગળ્યો નાગ. તેતરીએ 3 બાજને માર્યા એટલે 3 પ્રકારના જે આપણા અંદર રાક્ષસો છે. ત્યારે બુદ્ધિ આપણી પ્રબળ થઈ જાય છે. જ્યારે જ્ઞાન થાય એટલે આપણી બુદ્ધિ, કુબુદ્ધિની જગ્યાએ સુબુદ્ધિ ઉત્પન્ન થાય છે અને પ્રબળ થઈ જાય છે બુદ્ધિ. એટલે મોહ, મદ, મચ્છર, માયા, એ બધા રાક્ષસો જે હોય છે એ મરી જાય છે. જ્ઞાનથી જ બધું મરી જતું હોય છે. અને ડેડકે ગળ્યો નાગ. ડેડકે ગળ્યો નાગ એટલે દયારૂપી ડેડકો કહ્યો છે બાપજીએ, કે દયારૂપી ડેડકે ક્રોધરૂપી નાગને ગળ્યો. કે જ્યારે દયા હશે વ્યક્તિના અંદર, જ્યારે કચરો મરી જાય છે, કચરો હોય છે એટલે જ બધું ઉત્પન્ન થાય છે, દુઃખ અને કઠણ દિલ અને દયા બી જતી રહે છે. બધું જેમ જેમ કચરો ભેગું થતો જાય છે એમ બધા જે સારા સંસ્કાર બધા નાશ પામી જાય છે. પણ જ્યારે કચરો બળી જાય છે ત્યારે દયારૂપી ડેડકો ઉત્પન્ન થાય છે અને ક્રોધરૂપી નાગ ઘડી જાય છે. ડેડકો નાગને ઘડી જાય છે. કાં તો ક્રોધ હશે
કાં તો દયા હશે તો ક્રોધ નહીં હોય, એક જ હશે. મોંઘીબાઈ તો મૈયર ચાલે માર્ગ મૂક્યો શીર. મોંઘીબાઈ એટલે આપણી સુરતા. મૈયર ચાલ્યા એટલે ક્યાં ચાલ્યા? ઉપર, કે જે આપણું અસલ ઘર છે, કે જે આત્માનું સ્થાન છે, ત્યાં ચાલ્યા. સદગુરુ શરણે સદગુરુ બોલ્યા સમજે સોઈ નર પીર. સદગુરુ કહે કે જો ગુરુ દયા થઈ જાય તો પળમાં પાકે પીર. એક પળ લાગે છે. જ્ઞાન થવામાં કોઈ જન્મની કોઈ જરૂર નથી. જ્ઞાન થતાં એક ક્ષણ માત્રની અંદર તમને જ્ઞાન થઈ શકે છે. એક ક્ષણ માત્રની ખાલી દિશા બદલાઈ જાય આપણી. એક શબ્દથી, ગુરુના એક શબ્દથી જો આપણી દિશા બદલાઈ જાય તો જ્ઞાન થઈ જતું હોય છે. જ્ઞાન થતાં, બોધ થતાં 1 સેકન્ડ લાગે છે, પણ એના માટે પ્રયત્ન કરતો રહેવું જોઈએ. સાધના, ભજન, કીર્તન, ગુરુનું સ્મરણ, ગીતાનું વાંચન, આત્મચિંતન, તમે પ્રયત્ન, કોઈ બી વસ્તુ કરવી હોય, કોઈ બી વસ્તુ સંસારની અંદર બી આપણને પ્રાપ્ત કરવી હોય તો એના માટે આપણે કેટલો પ્રયત્ન કરતા હોઈએ છીએ, ત્યારે આપણને પ્રાપ્ત થતું હોય છે. એવી જ રીતે આની અંદર બી આપણે જો આપણું જે જીવન છે, જીવીએ છીએ, એ તો બધું કર્મ કરવાનું જ છે, જીવન જીવવાનું જ છે, પણ એની સાથે સાથે આંતરિક પ્રયત્ન કરતું રહેવાનું છે. આંતરિક પ્રયત્ન તમે કરતા હશો કોઈ કે ભાઈ આના જન્મની અંદર મારે બસ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જ છે, કારણ કે આ મનુષ્યનું શરીર છે ને એ બહુ કિંમતી છે. મનુષ્ય શરીર હશે, તમારું શરીર સ્વસ્થ હશે તો જ તમે આનું જ્ઞાન પ્રાપ્ત, આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકશો. બાકી તો બહુ પોસિબલ નથી ક્યાંય કોઈ બી યોનિની અંદર. એટલે અનમોલ જે આપણનો મનુષ્ય અવતાર છે ને, અનમોલ છે. આપણો જન્મ કંઈ ભોગવવા માટે નથી થયો. આપણે ખાલી પશુ જેવા નથી. મનુષ્ય અને પશુમાં શું ફરક છે? મનુષ્ય અને પશુમાં બીજું કશો જ ફરક નથી. મનુષ્યના જોડે મન છે, અને એ મનથી તમે વિચારી શકો છો. એ મનના કારણથી તમે બધું જ, દરેક વસ્તુ મનથી પ્રાપ્ત કરી શકો છો. અને પશુ મનના જોડે કશું મન નથી, એટલે એ બસ ખાવું, પીવું અને સંતાનો પેદા કરવા અને ભોગવવા અને મૃત્યુ પામવું, બસ એ પશુ. તો મનુષ્ય બી આ વસ્તુ જો કરે ના, પોતાના આત્માની જાગૃતિ માટે આટલું ના કરી શકે, તો પશુ અને મનુષ્યમાં કોઈ જાજો ફરક નથી. બરાબર? હું તો ખાલી એક માર્ગદર્શન કરું છું, બાકી જાગવાનું અને કરવાનું તો તમારે છે, વિચારવાનું તમારે છે. જીવન બદલવું કે ના બદલવું એ તમારે વિચારવાનું છે. મન તમારા જોડે છે, જ્ઞાન બી તમારા જોડે છે. શું કરવું અને શું ના કરવું. ગીતામાં લખ્યું છે કે મનુષ્ય જ પોતે પોતાનો મિત્ર અને પોતે પોતાનો શત્રુ હોય છે. તો વિચારી અને તમે તમારું જીવન બદલી શકો છો. બાકી તો પ્રભુની ઈચ્છા. સદગુરુદેવ કી જય.